ખાસ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી નડિયાદ માઈ મંદિર ખાતે કરવામાં આવી। ભગવાન પરશુરામનો જન્મોત્સવ જે અક્ષય તૃતીયા સાથે સંકળાયેલો છે, નડિયાદના ઐતિહાસિક માઈ મંદિર ખાતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ભગવાન શિવના પરમ ભક્ત તરીકે પૂજાતા પરશુરામના આ ઉત્સવ સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। સવારે વહેલી તકે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, ભગવાન પરશુરામની મૂર્તિનો અભિષેક, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવપૂર્ણ ભજનો સાથે ઉજવણીનો પ્રારંભ થયો। મંદિરને રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યું હતું, જે દિવ્ય વાતાવરણ રચતું હતું। નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા। આ સાથે રાષ્ટ્રીય શોકના વાતાવરણને ધ્યાનમાં રાખી ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી। કાર્યક્રમની સાથે સાથે તાજેતરની દુઃખદ ઘટનાઓના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે થઈ। અપીલને અનુરૂપ ડીજે, ઢોલ કે ભવ્ય શોભાયાત્રા જેવા આયોજનો ટાળવામાં આવ્યા, જેથી ઉજવણી શાંત અને આધ્યાત્મિક રહી। મુખ્ય વિધિઓમાં મંદિરના પૂજારીઓ દ્વારા મહાઆરતી અને પૂજા કરવામાં આવી। ત્યારબાદ ભક્તોમાં પ્રસાદ વિતરણ થયું। ભગવાન પરશુરામના જીવન અને ઉપદેશો પર આધારિત આધ્યાત્મિક પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેણે ઉપસ્થિત લોકોને ધર્મ અને સાહસના માર્ગે ચાલવા પ્રેરણા આપી। મંદિર ટ્રસ્ટે સાદગી જાળવીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ભક્તો, આયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો। ઉજવણી એકતા અને ભક્તિના ભાવ સાથે સમાપ્ત થઈ, જેનાથી ભક્તો આધ્યાત્મિક રીતે ઉન્નત થયા। નડિયાદના તેમજ ખેડા જિલ્લાના 500 જેટલા ભૂદેવો દ્વારા આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। સૌ ભાવિ ભક્તોને, સૌ સનાતની ભાવિ ભક્તોને મારા જય પરશુરામ, હર હર મહાદેવ। આજરોજ માઈ મંદિર ખાતે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવી, જેમાં ઘણા બધા બ્રાહ્મણ ભાઈઓ બહેનોએ લાભ લીધો। સૌ પહેલાં સૌ હિન્દુસ્તાનના, ઇન્ડિયાના જેટલા બી ભાઈ બહેનો છે એમને મારી નમ્ર પ્રાર્થના કે આપ પણ આજે જ્યારે 22 તારીખે પહેલગામમાં જે 27 દિવ્ય આત્માઓ પરમાત્માના શરણમાં ગઈ છે, ઘણા બધાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે માના માઈ મંદિર ખાતે પણ અહીં ઉપસ્થિત થયેલા સર્વ બ્રાહ્મણ દેવતાઓ, ભાઈઓ બહેનોએ ભેગા મળી એમના માટે શાંતિની પ્રાર્થના કરી। આપ સૌ હિન્દુસ્તાની ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, યથાશક્તિ આપ પણ એમના માટે કરો। સરકારે આજે ડોનેશન માટે બી રજૂઆત કરી છે, આપણે બને એટલી એમને હેલ્પ કરીએ અને સાચા હૃદયથી એમને પ્રાર્થના કરીએ પરમાત્માને કે જે દિવ્ય ચેતનાઓ આપને ત્યાં આવી છે એમને શાંતિ આપે। પરશુરામ ભગવાનની આજે જન્મજયંતિ મહોત્સવ છે। બ્રાહ્મણ દેવતાઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, ખૂબ ભાવથી અહીંથી પૂજા કરી। ભગવાન પરશુરામને પ્રાર્થના કરું, તમારા જેવી શૂરવીરતા દરેક બ્રાહ્મણો, હું તો એવું કહીશ કે બ્રાહ્મણો સિવાય કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો છે એમને પણ તમારા જેવી શૂરવીરતા અમને આપજો। એટલી આજે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે હું ભગવાન પરશુરામને પ્રાર્થના કરું છું। સર્વ મારા બ્રાહ્મણો ભાઈઓ બહેનોને મારા જય માં, જય પરશુરામ। जी, जय महादेव, जय परशुराम, जय महाराज सर्वेने। हूँ धीरजभाई शुक्ल, खेड़ा जिला प्रमुख, श्री समस्त गुजरात ब्रह्म समाज राज्य कक्षा संस्था। जी, आज परशुराम जन्मोत्सव निमित्ते दर वर्षनी जेम आ वर्षे पण नडियादमां आवेल माई मंदिर खाते अमे दरेक ब्राह्मणों 500 थी पण वधारे ब्राह्मणों नडियाद माई मंदिर खाते भेगा थया अने सादाईपूर्वक जेम आपणने खबर है कि काश्मीर में जे राक्षसी प्रवृत्ति अपना पड़ोसी देश द्वारा करवामां आव्युं अने 28 भारतीयोनी निर्मम हत्या करवामां आवी, तेमनी माटे, तेमनी आत्मानी शांति माटे अमे 2 मिनिटनुं मौन राख्युं अने सादाईपूर्वक परशुराम जन्मोत्सव निमित्ते परशुराम दादानी महाआरती अने पूजा करी। जोड़े जोड़े हूँ आप सौने कहेवा मांगीश अने नडियाद माई मंदिर जे खेड़ा जिल्लानी सेंटर में आवेल छे नडियाद खाते, तेमना महाराज श्री हरेन्द्र प्रसाद महाराजनु खूब खूब आभार मानीश, जेमणे दर वर्षे भूदेवो माटे एम तो ज्यारे केश भवानी महाराज जीवित हता त्यारे तेमणे पण ब्राह्मणोने खूब ज साथ सहकार आप्यो अने तेमना ज पगला पर चाली तेमना पौत्र हरेन्द्र प्रसाद महाराज ब्रह्म समाजने खूब ज साथ सहकार आपे छे, दरेक रीते जोड़े जोड़े ऊभा रहे छे। तो आपना न्यूज़ चैनल माध्यम थी हूँ दरेक खेड़ा जिल्लाना नागरिकों, खेड़ा जिल्ला नहीं पण समग्र गुजरातना नागरिकों ने विनंती करीश के एक वार नडियाद माई मंदिरनु मुलाकात अवश्य थी ले
ખૂબ જ ભવ્ય મંદિર છે, આપની માટે છે, આપની થકી છે. જય મહાદેવ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.